આ કેટલા વખત કરવાનું? 10-15 હાલ શરૂઆત 5 વખત, પછી 5 2 3 વધારતું જવું. આ પગની મુઠ્ઠીઓ વાળવાની. બરાબર. તમારે સોદાનો ઘસારો છે વર્ષાબેન, ઘસારો છે ને? અચ્છા, હવે તમે આ પગને આમ કરો, ખેંચો, આમ જવા દો, આમ જવા દો. આ બીજી કસરત. હવે હા બસ રહેવા દો. હવે ગોળ ગોળ ફેરવો. આ ત્રીજી કસરત. હવળ હવળ. બરાબર. આ ત્રીજી કસરત થઈ. હવે ચોથી કસરત, લેગામેન્ટ ખેંચો. હા બસ, આ લેગામેન્ટ ખેંચો. હા, એ પ્રમાણે તમારે હાલ શરૂઆતમાં 10 વાર 15 વાર કરો તો વાંધો નથી. આ સોદાની સ્પેશિયલ કસરત છે. બરાબર. આ ચોથી થઈ ને? 4 થઈ. હવે વર્ષાબેન પગને ઊંચા લાવો. હવે અહીંથી ઇન્ટરલોક કરો. પેલો પગને સીધો કરો. હવે ગોળ 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 ફેરવો. એમ નહીં વર્ષાબેન, આ રીતે આ પોચવા. પછી આ બાજુ આવડા આવડી. બરાબર. જવા દો. એવું ને એવું પેલા પગે કરવાનું. ના કરવું કરી દો. કરો. હા એમ. હજી થોડું વળપ ઘેરાવો. અહીંથી નહીં હલવાનું, અહીંથી પગને હલાવવાનો જ નહીં. હા, આ તમને ઓછી ફાવે છે પણ સતોય તમે કરજો. મૂકી દો. હવે આ તમારો એક પગ વાળો. આ પાંચમી છે ને? અહીંયા મૂકો ટેચર. હવે હાથ આ બાજુ કરો. હવે હા, અહીંથી હલવાનું નથી. હવે આ બાજુ આવવાનું. પેલી મૂક જવા દો. થોડી વાર ઊભું તો ઊભું રવાય. બરાબર. આપણે 1 થી 10 સુધી ગણીએ તો સુધી ઊભું રવાય. આ બાજુ આવું 5 વાર 10 વાર. દુઃખ એક કસરત આપણે કરવાની નથી. હવે પેલો પગલાવો મૂકી દઈને આપણે કરો. બરાબર. હા, હવે 2 પગ ભેગા કરજો. આમ સીધા થઈ જાઓ. હા, ના 2 પગ વાળો. હવે અહીંથી ઇન્ટરલોક કરો. અહીંયા બે ટેચર સાથે. હા કરો. હા, હવે આમ જવા દો. જુવાળો. આ કમરનો પ્રોબ્લેમ હોય ને બેન તો દુખાવા આપણને મટી જાય. હા બરાબર. બસ હવે મૂકો નીચે. હવે ધારો કે સોદાનો ઘસારો છે આપણો, આ કરવાથી દુખાવો થાય છે તો આપણે ઇન્ટરલોક અહીંયા કરો. થોડા પગ ઊંચા પેલા રાખો. અને હા, હવે દબાવો. હા, આ રીતે કરવાનું. બરાબર છે. આ 2 કરવાની પછી એક જ આવે. અરે એક જ કરવાની. આ તો અહીંથી પકડો ને અહીંયા દુખાવો થાય તો જ કરવાની છે. બરાબર છે વર્ષાબેન? તમારે ધારો અહીંથી પકડીને દુખાવો થયો તો એ નહીં કરવાનો. અહીંથી પકડો દુખાવો ના થાય ને. બસ મૂકી દો. હવે જવા દો. સીધા કરી દો. હવે એક પગ ઊંચો કરો. આ પગ ઊંચો કરી દો. એક પગ ઊંચો. સીધો. હવે આ કેટલા વખત કરવાનું બેન? 5 વખત. 2 ફૂટ જ, વધારે નહીં. બરાબર. નકર પછી છેક આટલા કરશો ને તો દુખાવો થશે, વધશે દુખાવો તમને. 2 ફૂટ જ, વધારે
નહીં. બસ હવે પગને વાળો. કમરે દુખતી હોય ને તો કમરથી ઊંચા થો. અરે લે કમરથી ઊંચા થો. હા ઉભા રહો. 1 2 3 4 5 નીચે રાખો. જે કસરત તમે કરો છો વર્ષાબેન, અને જો તમને જે દુખાવો થતો હોય એ કસરત તમારે છોડી દેવાની, કરવાની નહીં. બરાબર? હા, બધી કસરત આવી ગઈ છે? બધી આવી ગઈ સાહેબ? 7 જેવી થઈ. 7 જેવી થઈ ને? બસ રાખો. હવે ધારો તમે ત્યાં ત્યાં ઉભા રહો. હવે આમાંય થાય બેન કરવું હોય તો? આ બધી નસો ખેંચાશે. બરાબર. આમાંય થાય, આમાંય થાય, આમાંય થાય. બરાબર? આ કસરત બધી કરવી હોય તો થાય. હવે એક પગ સીધા કરો, એક પગ થોડો ઊંચો કરો 2 ફૂટ. હવે એ પગ આખો ગોળ ગોળ ફેરવો આમાં. હા ફરો. આ કસરત થાય એટલે તમારા બોલ્ટની કોઈ તકલીફ હોય, કમરની કોઈ, પછી આમ પોચોટા કરો સાથે. હા હવે આમ આમ અવડાવડી. બસ હવે પેલો પગલો પગને સીધો રાખો એને. હા હવે કરો. હા થાય તો જ કરવાની તમારે. થશે એટલે તમારી નસો બધી સ્નાયુઓ ખેંચાશે અને લેગામેન્ટ મજબૂત થશે, બ્લડનું સર્ક્યુલર થાય. બસ બરાબર. બસ 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 બસ. હવે બેઠા થો. સ્ટોપ. ખાસો ફેર પડી ગયો. 0 સાહેબ. જો ગજબનો ફેર પડે. કેમ છે? ઘણું સારું છે. કેટલી લૂલી હેડતા હતા. વર્ષાબેન બેસો. સાહેબ તો કરો. સારું લાગ્યું હો દાદા. સારું લાગ્યું ને? સારું લાગ્યું. બેસો. હાલ નહીં બેસો હવે. ઓય આવતા. ના તમે આવો જાઓ. તમે આમ ફરો. બેન તમે ક્યાંથી આવ્યા? તમારું નામ બોલી જો પૂરેપૂરું. ક્યાંથી આવ્યા અને શું કામ આવ્યા? અમે હા ક્યાંથી આવ્યા? મહેસાણાથી. મહેસાણા. પછી ક્યાં ક્યાં મહેસાણા સોમનાથ રોડ સોમનાથ રોડ. સહગ્રીન સોસાયટી, સરગ્રીન સોસાયટી આવ્યા. બરાબર. મકાન નંબર 2627. અને મેડમ તમારો દુખાવો શેની તકલીફ હતી? એનું મને 4 વર્ષથી આ ઢીંચણમાં બહુ તકલીફ થતી હતી. બરાબર. ચલાતું નતું, ચલાતું નહોતું, બહુ બેઠી હતું, ઊભું નહોતું થવાતું. ઊભી થઈને ચાલુ તોય બહુ તકલીફ પડતી હતી. પણ અહીંયા આવ્યા પછી મને બહુ સારું લાગ્યું. હવે ધારો કે તમને ડૉક્ટર સાહેબે શું કીધું? ડૉક્ટર સાહેબે તો કીધું હતું કે એમ કે તમારે ના મટે તો પછી ઓપરેશન કરાવવું કેલ્શિયમ નથી, એના ઓપરેશન એટલે કે કરાવો. ઘસારો થઈ ગયો. હા એટલે ઘસારો એટલે કે તમારે ઓપરેશન ગમે ત્યારે કરાવવું પડશે. ગમે ત્યારે ઓપરેશન કરાવો. એવું કીધું. અચ્છા હવે હું તમને જે કલાક સવા કલાક મથ્યો અને જે સવા કલાક તમને એક્સરસાઇઝ કરાવી કે પોઈન્ટો દબાયા, એમાં તમને કેટલું સારું લાગ્યું છે? એમાં તો મને બહુ સારું લાગ્યું. 80-90% જેવું. સારું વર્ષાબેન, તમે આવી કસરત કરજો. સારું તમારો વિડીયો હવે હું આ યુટ્યુબમાં મૂકું અમારી ચેનલમાં, તો તમને કોઈ વાંધો ખરો? ના ના કોઈ વાંધો ના કોઈ વાંધો નહીં. કોઈ વાંધો નહીં. મુકાય. યુટ્યુબમાં મૂકશે તો કોઈ વાંધો નહીં. બધા જોશે. અમારી ચેનલમાં મૂકશો. બરાબર? હા ઓકે. કોઈ વાંધો નહીં.